સત્પ્રેરણા ટ્રસ્ટ તરફથી અમારી શાળામાં 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જે બાળકોને સરસ મજાના યોગ સાથે સંગીતમય વાતાવરણ અને બાળકોને સરસ મજાની એક્ટિવિટીઝ સાથે જે આનંદ, ઉત્સાહ અને જ્ઞાન આપવામાં આવ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. બાળકોને જોતા જે અતિ ઉત્સાહિત તેમજ એમનામાં રહેલી જે એકાગ્રતા અને બાળકોનો જે બૌદ્ધિક, શારીરિક અને માનસિક વિકાસને જો આપણે જોઈએ તો ખરેખર આવા કેમ્પ થકી બાળકોને ખૂબ જ મજા પણ આવી અને એમની બૌદ્ધિક જે કક્ષા જે છે તો એમાં થકી આપણે જોઈ શકીએ કે બાળકો ખૂબ જ થોડો ઘણો જો આ લોકોને આ રીતે પ્રેરણા આપવામાં આવે તો ખૂબ જ આગળ આવી શકે. સત્પ્રેરણા ટ્રસ્ટ તરફથી જે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે ભાઈઓ આવ્યા હતા એ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અમારા બાળકોને ઘણું જાણવા મળ્યું છે અને અમે તો એવું પણ કહીએ છીએ કે મહિનાની અંદર 1-2 વાર આવીને આ બાળકોને આવી રીતે મોટિવેશન કરો તો ખૂબ આગળ વધે અને બાળકોને ઘણું બધું જાણવાનું પણ મળે. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સત્પ્રેરણા ટ્રસ્ટ તરફથી જે આ 3 દિવસનું આયોજન થયું એ ખૂબ જ સરસ હતું. એમાં અમારા બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને બાળકોએ જે જાણતા ન હતા યોગાસનો, કસરતો એ વિશે પણ એ લોકોએ જાણ્યું કે ઉઠીને કયું અમારે કરવાનું છે, એનાથી અમને કયા લાભ થાય છે, માતા પિતાને, વડીલોને અમારે માન આપવાનું એ બધું સમજ્યા. ઘરે જઈને જે તમે કાગળ આપ્યું છે રામ લખવાનું નામ, તો એ ઘરે જઈને મોબાઈલ ટીવીથી દૂર રહે છે અને એ સારા અક્ષરે લખે છે. એને કલર એની સાથે જે ડ્રોઈંગ આપ્યું છે એમાં કલર કરવાનો એમનો ઉત્સાહ, એ બધું બાળકોમાં એક ટાઈમ સારી રીતના વેકેશનનો એનો ઉપયોગ થઈ રહ્યો છે અને અમારા બાળકોએ ઉત્સાહથી આ કાર્ય કરતા છે. તમે શાળામાં આ રીતના આવતા રહો, અમારા બાળકોને આવતા રહો અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓને સંગીત કર્યા અને ટ્યુશન આપ્યું તેમાં જોઈએ કે યોગ એટલે કે ધ્યાન કેન્દ્રિત થાય તો એ છોકરાઓ હવે અભ્યાસમાં બી ધ્યાન કેન્દ્રિત થાય એવી એમને રમતો પણ રમાડી એમને. અને પેલે દિવસે જે છોકરા આવ્યા હતા તેમને મેં બસમાં જઈને પૂછ્યું કે તમે કાલે આવશો ને, તો બધા છોકરા કે હા અમને તો ખૂબ ગમ્યું, હું તો કાલે આવીશ એમ કે જે રીતે તેમણે શીખ્યું, યોગ કરાવ્યા, જે ધ્યાન કેન્દ્રિત થાય એવો જ લોકો અભ્યાસમાં બી કેન્દ્રિત બને એવી રીતે બધી જે પ્રવૃત્તિઓ કરાવી એવી વારંવાર આવીને શાળામાં કરે અને આ લાભ દરેક વિદ્યાર્થીઓને મળે અઠવાડિયામાં, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર.